બોટાદના ગઢડામાં આવેલ ઘેલો નદીમાં એક વ્યક્તિ અકસ્માતે ડૂબી જતા તેની શોધખોળ હાથ ધરવામાં આવી, જેની પ્રાપ્ત માહિતી મુજબ અરજણભાઈ માલાભાઈ લુવારિયા નામની વ્યક્તિ નદીમાં ડૂબી ગયા હોવાની જાણ ગઢડા નગરપાલિકા અને પોલીસ સહિતને થતાં ઘેલો નદી ખાતે દોડી જઈને શોધખોળ હાથ ધરવામાં આવી છે। બીજી તરફ આ બનાવની જાણ થતાં મોટી સંખ્યામાં લોકો ઘેલો નદીના કિનારે એકઠા થઈ ગયા છે। देवेंद्र बी रावल, सैनिटरी इंस्पेक्टर और फायर ऑफिसर गढ़ा नगरपालिका। हमने अर्धी पौनी कलाक पहले एक मैसेज आयो छे के गढ़ा नदी नी अंदर घेलो नदी छे अने त्या धरी पासे एक अर्जनभाई मालाभाई लुवारिया उमर वर्ष 70 नावा गया था अने लपसी गया के कोई पण कारणोसर नदी में डूबी गयेला छे। तो हूँ गढ़ा नगरपालिका रेस्क्यू टीम એટલે કે તરવિયા લઈને અહીંયા આવ્યો છું અને એમને શોધવાની કામગીરી શરૂ છે।